સુરતના ખડોદરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી અને તેની સાથી મહિલાની ધરપકડ કરી. આરોપી ત્રેવીચેના ગુનામાં સંડોવાયેલો છે. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી લૂંટ અને સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. ખડોદરા પોલીસે આ ગેંગના મુખ્ય આરોપી સહિત મહિલા સાથીદારની ધરપકડ કરી છે અને 2,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી તેઓની ભાવનાત્મક સ્થિતિનો લાભ ઉઠાવી ઓટો રિક્ષામાં બેસાડી ઘરેણા લૂંટી હતી. રિક્ષામાં બેસેલી મહિલાને ડરાવી દાગીના કઢાવી લેતા આરોપીઓ વૃદ્ધ મહિલાઓને જાહેરમાં જોયા બાદ તેમને લિફ્ટ આપવાના બહાને ઓટો રિક્ષામાં બેસાડતા હતા. ત્યારબાદ મહિલા આરોપી તેમની સાથે વાતચીતમાં ભળીને તેઓને ડરાવતી કે રિક્ષાની પાછળ કેટલાક ગુંડા અથવા ચોર આવી રહ્યા છે, જેની મહિલાઓ ભયભીત બની જઈ પોતાના ગળામાંથી સોનાના ઘરેણા કાઢી દેતી. ત્યાર પછી આ ગેંગના સભ્યો ગાયબ થઈ જતા. મુખ્ય આરોપી ગોલ્ડન મોહમ્મદનો ગુનાહિત ઇતિહાસ. આ સમગ્ર ગેંગનો નેતા મોહમ્મદ અશફાક ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ છે, જે અગાઉ પણ લગભગ 23 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સાથે ખડોદરા પોલીસે મહિલા આરોપી સના પરવીન ગુલામ નબી શેખને પણ ઝડપી પાડ્યા છે. બંનેની પૂછપરછમાં પોલીસને ચોરી અને છેતરપિંડીના 3 જુદા જુદા ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે. તપાસમાં નવા ખુલાસાઓ થવાની શક્યતા. ખડોદરા પોલીસના અધિકારીઓ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કર્યા બાદ 33 લાખના સોનાના ઘરેણા અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે મામલે વધુ તપાસ શરૂ કરી છે.